ભાવથી કરવામાં આવે, જે ભગવાનનું નામ લઈને કરવામાં આવે એને ભક્તિ કહેવાય. ખાવાનું ખવડાવવું, માફ કરજો સજ્જનો, પણ અમારે શ્રુતિબેન કેટલી સામગ્રી પધરાવીને લાવ્યા છે. 7 દિવસથી કોઈ પણ ભક્તની સેવા લેવાની કોઈ આવશ્યકતા નથી હવેલીમાં. ઇનફ વસ્તુ લાવીને મૂકી. તમે જો આ જતી વખતે જોઈને જજો. ઘીના ડબ્બા, મસાલા 7 દિવસ વપરાય એના કરતા વધારે પેલું બધું ફ્રોઝન બધું મૂકી દીધું છે કે 7 દિવસ રોજ આપણે સામગ્રી બનાવીશું. પણ તોય મનમાં ભાવ થયો આપણે એક ભક્તોને રાગ આપીએ. કેમ તો કે કદાચ મને બે જણાએ કીધું, સાગરભાઈ આજે આપણા મોદીની ઉજ્જવલ ટેક્સ વાળાની બર્થડે છે આજે, બોલો હેપી બર્થડે. હા, આજે એમની બર્થડે એની વાણી દીકરીઓની, એટલે એમને ઈચ્છા થઈ કે હવેલીમાં આટલા વૈષ્ણવો કથા સાંભળે, મારે એમને કંઈક મારા તરફથી ઠાકોરજીની કૃપાથી સેવા થાય. એટલે પછી બધા અમે 2-4 જણાએ નક્કી કર્યું કે જેને આ ભોજનની સેવા આપી હોય એ $200 કે $300 છાવર આપે અને એના તરફથી સેવા થાય. અમારા માતાજી અગી આ કોઈ પ્રચાર નથી, કોઈનું નામ નથી, ખાલી ભાવ તમને કહું છું. આયોજન કરતાને પૂરતું આયોજન કર્યું છે, પણ છતાંય કેમ? કારણ કે આપણા ખિસ્સામાંથી જો $200 આપતા હોય આપણે હવેલીને, અને હવેલી જો ખાવાનું કરતા હોય તો આપણા પૈસા જે અપાયા, ઠાકોરજી અપાવડા આવ્યા, એટલે આપણી સેવા થઈ છે. નહીં તમે જ્યારે ખાશો, નહીં તમે ખાલી ખીચડી બનાવી ખીચડી બનાવી નથી બનાવી, એ ખીચડીનો પ્રસાદ છે. અને આ તો ધનુર્માસ ચાલે છે સાહેબ. આ ધનુર્માસમાં આપણે ત્યાં ખીચડીનું બહુ મહત્વ હોય. આ ઉત્તરાયણમાં ખીચડો ઠાકોરજીને આવે, ગળ્યો ને તીખો ખવડાવો જેકારો ઈશ્વરને, બોલો જય શ્રી કૃષ્ણ. કોઈને આવડતો હોય તો જેને આવડતો બનાવજો, ખીચડો અનુકૂળ હોય તો. આપણે મંગળોમાં આવે ખીચડો. કેમ? આ જેટલી પણ ખાવાનું ખવડાવવું, પાણી આપવું, લોકોને બેસાડવું, સાહેબને કહેવાનું મારું બોલવું અને તમારું સાંભળવું, એ બધી જ 9 પ્રકારની ભક્તિ છે. તમારું સાંભળવું એ શ્રવણ ભક્તિ, મારું બોલવું એ કીર્તન ભક્તિ, જમવું એ પણ ભગવાનની એક ભક્તિ છે. આવા ભક્તિના ઉદાહરણ સાથે ભક્તિની બધી સુંદર વાતો કરી. આમ કરતા કરતા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ તમે આ 9 પ્રકારની ભક્તિ બતાવી, એમાંથી એક પણ ભક્તિ કરવાનો સમય હવે મારી પાસે નથી, કારણ કે મારે તો ગણતરના દિવસ છે, 7 દિવસ બાકી છે. બરાબર 7મા દિવસે મારું મૃત્યુ, એવી કોઈ ઉપાય, એવો ઉપાય કહો કે આજથી 7મા દિવસ સુધીમાં 7 દિવસમાં મારું મન ભગવાનમાં લાગી જાય. એવું કંઈક કહો કે મન ભગવાનમાંથી હટે જ નહીં, એવો કોઈ ઉપાય બતાવો. એટલા માટે કીધું કે એક જ ઉપાય છે, ભગવત કથા. કથા સાંભળો, સતત મન ભગવાનમાં રહેશે. સાંભળો પરીક્ષિત, હવે ભૂલી જાઓ 7 દિવસની વાત, પણ હવે જો હું કહું એ તમે સાંભળો. હવે હું તમને એક વાર્તા કહું છું. મારા પિતાજી વેદવ્યાસજીએ મને ભાગવત આપ્યું, એ ભાગવત તમને સંભળાવીશ. આ ભાગવતમાં ભગવાનના વિવિધ અવતારોની ગાથા છે, અવતારોની કથા છે. ત્યાં સુધી વેદવ્યાસજીના મનમાં હતું કે બધા ભગવાન અલગ અલગ છે, પણ 4 શ્લોક પ્રાપ્ત થયા. એ 4 શ્લોકની જે સમાધિ લાગી, એ સમાધિની ખબર પડી ગઈ કે આ બધા અલગ અલગ નહીં, આ બધા તો એકના એક છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન તો ગોકુળ, કુવાડીઓ રણુજાનો રાય રણ છોડ, કહી નામે લખ્યું. બધી એકનું. દ્વારકા જાઓ તો દ્વારકાધીશ, અને એ જ દ્વારકાધીશ જ્યારે આપણે ડાકોર આવે તો નામ બદલાઈ જાય, નામ મળી જાય રણછોડ. એના એ ભગવાન છે. એના એ જ પરમાત્માના એકાએક પ્રભુના 7 સ્વરૂપો, 7 નિધિ બન્યા. પણ હા, સ્વરૂપ અલગ, નામ અલગ, એની લીલા અલગ, પણ છે એક ના એક.